નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા ફરી એકવાર ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા દ્વારા દેશ અને બહાર 11 થી 19 વર્ષની વયના યુવા ટેબલ ટેનિસ પેડલર્સને WTT YC અને WTT ફીડર માટે ઓપન એજ માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ પૂરું પાડવા માટે સજ્જ છે। TTAB વડોદરા દ્વારા વર્લ્ડ TT યુથ કન્ટેન્ડર અને વર્લ્ડ ફીડર સિરીઝનું આયોજન કરવામાં આવ્યું છે। પ્રતિષ્ઠિત ઇવેન્ટ WTT યુવા કન્ટેન્ડર તારીખ 2 થી 5 જાન્યુઆરી દરમિયાન વડોદરામાં બીજી વખત અને WTT ફીડર સિરીઝ 7 થી 11 જાન્યુઆરી દરમિયાન ભારતમાં પહેલીવાર રમાશે। 9 થી વધુ દેશોના ટોચના પેડલર્સની 300 થી પણ વધારે ભાગીદારી શામેલ થશે। અહીં વર્લ્ડ ટેબલ ટેનિસ યુથ કન્ટેન્ડર અને વર્લ્ડ ફીડર સિરીઝમાં ટોચના સન્માન માટે સ્પર્ધા કરશે। આજે તારીખ 2 થી 11 જાન્યુઆરી દરમિયાન સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાશે। એ સિવાય પણ જે આયોજન છે તે કરવામાં આવ્યું છે ફીડરને લઈને પણ, અને જેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે। હર્ષની લાગણી એટલે અનુભવાય છે કારણ કે જ્યારે મને યાદ છે આ જગ્યા પર આજથી 1.25 વર્ષ પહેલા જ્યારે મેં પ્રેસ કોન્ફરન્સ કરી હતી ત્યારે એક બે મીડિયા મિત્રો, આમ તો હંમેશા મીડિયાના લોકો વડોદરા માટે જ હંમેશા એમના પ્રશ્નો હોય છે, એટલે એક મીડિયાના મિત્રએ અમે જમતા હતા ત્યારે પ્રશ્ન કર્યો કે પણ આપણી પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ છે। આજે આપણે કહેતા મને ગર્વની લાગણી અનુભવાય છે કે જેમ જેમ TTABની અંદર નેશનલ લેવલના, પેરા નેશનલ લેવલના અને ઇન્ટરનેશનલ લેવલના ગેમ્સ આવતા શરૂ થયા, એ જ રીતે ગવર્મેન્ટ ઓફ ગુજરાત, આપણા માનનીય મુખ્યમંત્રીશ્રી, આપણા માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રી કે તેઓ પોતે રમતગમત મંત્રી છે, અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી આપ જઈને આજે સ્પેશિયલી વિઝિટ કરજો સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની। જેમ જેમ વધારેમાં વધારે ટુર્નામેન્ટ અમે લાવતા ગયા એમ સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું પણ ટ્રાન્સફોર્મેશન થઈ રહ્યું છે। વડોદરા માટે ખૂબ જ ગર્વની ક્ષણ છે કે જ્યારે માન્ય પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં દેશ કોમનવેલ્થ અને ઓલિમ્પિકની જ્યારે મેજબાની કરવા માટે સજ્જ થતો હોય ત્યારે વડોદરાની અંદર આંતરરાષ્ટ્રીય કક્ષાની WTTની જે ફીડર અને યુથ કન્ટેન્ડર બંને ટુર્નામેન્ટ યોજાવા જઈ રહી છે। TTAB, SAG અને TTFI એમના સંયુક્ત ઉપક્રમે આ આખી ટુર્નામેન્ટ યોજાવા જઈ રહી છે, અને એવું કહી શકાય કે WTT ફીડર તો આખા દેશની અંદર પહેલીવાર ભારતમાં યોજાઈ રહી છે, ને એ પણ વડોદરામાં યોજાઈ રહી છે। ત્યારે વડોદરાના રમતગમત ક્ષેત્ર માટે આ ખૂબ જ ગર્વની ક્ષણ છે। એક જનપ્રતિનિધિ તરીકે તમામ જે 10 જેટલા દેશોના જે રમતવીરો આવવાના છે એમનું અમે સ્વાગત કરવાના છે, અને એમના માટે પણ વિશેષ સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે। અને સાથે સાથે જેમ જેમ આવા આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ્સ વડોદરાને મળી રહ્યા છે ત્યારે હું આભાર માનીશ માનનીય મુખ્યમંત્રીશ્રી અને માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રીનો કે વડોદરાનું જે રમતગમત ક્ષેત્રનું જે માળખાકીય સુવિધાઓ છે એની અંદર પણ ઉત્તરોત્તર પ્રગતિ અને સુધારો થઈ રહ્યો છે। આજની પ્રેસ કોન્ફરન્સમાં મને ખૂબ ગૌરવ અને આદરની લાગણી સાથે વાત કરવાનું મન થાય છે। એક તો નવું વર્ષ છે, 1 તારીખ છે, અને વડોદરા ટેબલ ટેનિસ એસોસિએશન હોસ્ટ તરીકે WTT યુથ કન્ટેન્ડર જે બીજી વાર થઈ રહ્યું છે, બહુ ગૌરવની વાત છે। બરોડામાં આ પ્રકારની આપણને ઇવેન્ટ્સ મળવી એ સદભાગ્ય છે। સદભાગ્યની પાછળ સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મારી TTABની સારી ટીમ અને ગુજરાત ગવર્મેન્ટ તરફથી પણ ખૂબ સારો સપોર્ટ, અમારા સ્પોન્સર્સ તરફથી પણ ખૂબ સારો સપોર્ટ મળી રહ્યો। બીજું છે કે ફીડર પણ આપણે કરી રહ્યા છીએ। ધીસ ઇઝ ફોર ધ ફર્સ્ટ ટાઈમ ઇન ઇન્ડિયા, ઇન ગુજરાત, ઇન બરોડા। તો એ પણ પેડલર્સને પોતાના રેન્કિંગ માટે પણ બહુ જ મહત્વની ઇવેન્ટ છે, અને આ જે રમવાવાળા છે 9 દેશોમાંથી બધા આવી રહ્યા છે, અને 9 દેશોમાંથી રમવાવાળા આવેલા પેડલર્સનું પૂરેપૂરું ધ્યાન રહે, એમની રહેવાની, ખાવાની, એમની ફિઝિયોથેરાપીની, મેડિકલની બધી વ્યવસ્થા સાથે આવવા જવા માટેની વ્યવસ્થા, અને ખાસ કરીને સુરક્ષા, આ બધામાં મને કહેતા આનંદ થાય છે TTAB પ્રમુખ તરીકે કે બહુ જ સારો બધા તરફથી મને સહકાર મળી રહ્યો છે। વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન પણ અને SAG એ આપણું સ્પોન્સર છે। મને આનંદ અને ગૌરવની લાગણી થાય છે।